મોરબી જિલ્લાના નવલખી બંદરથી કચ્છ જિલ્લાના કંડલા બંદર સુધી સમુદ્ર સેતુ બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। તેની પાછળનું કારણ એ છે કે સૌરાષ્ટ્રથી કચ્છ તરફ જવા માટે મોરબી થઈને જવું પડે છે, જેથી જો મોરબીના નવલખી બંદરથી આ સમુદ્ર સેતુ બ્રિજ બને તો સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વેગ મળશે। સાથે જ 10,000થી પણ વધુ ટ્રકોની અવરજવરને તેનો ફાયદો મળશે। અવરજવરનો સમય પણ ઘટશે। જ્યાં અત્યારે 3.5 કલાક થાય છે તે રસ્તો અડધા કલાકનો થઈ જશે, એટલે કે ઈંધણની પણ બચત થશે। આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મોરબી સેરામિક એસોસિએશન અને સામાજિક આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે। નવલખીથી કંડલા પહોંચવા માટે 3 થી 3.5 કલાકનો રસ્તો થાય, જે સામખિયારી થઈ અને આપણે જે કંડલા જતા હોય છે એ રસ્તો। અને જ્યારે અમારી માંગણી છે, હરેક ઉદ્યોગકારની માંગણી છે, એમાં ખાસ તો આખા સૌરાષ્ટ્રની માંગણી છે કે આ જો સમુદ્ર પુલ બનાવવામાં આવે તો જે 3.5 કલાકનો રસ્તો છે એ ફક્ત 30 મિનિટની અંદર નવલખીથી કંડલા પહોંચી જવાય, જેનાથી ઉદ્યોગકારોને આનાથી ઘણો બધો ફાયદો થાય એમ છે। કેમ કે નવલખીથી કંડલાનું અંતર અંદાજે 150 કિલોમીટરનું છે, જે સમુદ્ર સેતુ ફક્ત બનાવવાથી 13 કિલોમીટરના નજીવા અંતરમાં નવલખીથી કંડલા સુધીનું અંતર આપણે કાપી શકીએ, જેથી અમે આ રજૂઆત કરેલ છે।